દેશમાં 4 દિવસ સુધી 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને આ જે રાજ્યો છે તેમાં બિહાર, બંગાળ, સિક્કિમનો સમાવેશ થાય છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદનું એલર્ટ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગોવામાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી 200 રસ્તાઓ બંધ છે. ઉત્તરાખંડમાં ઠેર ઠેર ભૂસ્ખલનથી ચારધામ યાત્રા પ્રભાવિત થઈ છે. હિમાચલ પ્રદેશમાં 28થી વધુ રસ્તાઓ ઠપ છે. તો આસામમાં પૂરના કારણે અત્યાર સુધી 84 લોકોના મોત થઈ ચૂક્યા છે. આસામના 26 જિલ્લાના 17 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. તો 17 રાજ્યો એવા છે કે જે 4 દિવસ હજી પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં વરસાદ રહી શકે છે. આસામ, ઉત્તર પ્રદેશ, ગોવા, મધ્યપ્રદેશ, ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે છે. આસામમાં પણ પૂરના કારણે અત્યાર સુધી 84 લોકોના મોત થયા છે અને હજી પણ વરસાદી માહોલ યથાવત રહેશે.